હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના પ્રકરણ 6માં બધાનું સ્વાગત કરીએ છીએ. આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આજના એપિસોડની અંદર આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું. શક્ય હોય તો આજે આપણે આ પ્રકરણ પૂર્ણ કરવાનું નિર્ધારણ છે. હવે તમે બધા અહીંયા આગળ જે સમજાવવામાં આવે આઈએમપી જે મુદ્દા હોય એને જ ફોલો કરજો. આ જે મુદ્દો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું, માત્ર સમજવા માટે છે. બોર્ડની પરીક્ષામાં આમાંથી થિયરિટિકલ માત્ર એમસીક્યુ ધ્યાનમાં રાખવાના છે, બીજું કંઈ ધ્યાનમાં રાખવાની જરૂર નથી. એમસીક્યુ માટે આને મહત્ત્વ આપીશું આપણે. તો પ્રશ્ન કંઈક આવો છે તમારી સામે, બરાબર છે, કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે, ટૂંકમાં સમજાવો. તો સૌથી પહેલાં મિત્રો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કોને કહેવાય? તો સૌથી પહેલાં જીનોમ કોને કહેવાય એ આપણે સમજીએ. હ્યુમનનો અર્થ તો ખબર જ છે, માણસ થાય. તો જીનોમ કોને કહેવાય તો આપણે સમજવાનું છે. તો યાદ રાખજો મિત્રો કે માનવ શરીરની રચના કરનારા જે પણ જનીનો છે એ ડીએનએના નાના મોટા ખંડો સ્વરૂપે રંગસૂત્રો પર આવેલા હોય છે. આપણા શરીરના પ્રત્યેક કોષ કેન્દ્રમાં કુલ 46 રંગસૂત્રો હોય છે. આ રંગસૂત્રો પર ડીએનએના નાના મોટા ખંડો એ જનીન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ 46 રંગસૂત્ર પર આવેલા ડીએનએના ખંડો જે છે એ ખંડોમાં નાઇટ્રોજન બેઝનો ચોક્કસ અનુક્રમ રહેલો હોય છે, જે પેઢી દર પેઢી આનુવંશિક માહિતીનું સંચાલન કરે છે. તો ડીએનએમાં જોવા મળતા નાઇટ્રોજન બેઝનો અનુક્રમ જે કોઈપણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે, બરાબર. આ માહિતી જે અનુક્રમ સ્વરૂપે છે તેને આપણે જીનોમ તરીકે ઓળખી શકીએ. તો સજીવની આનુવંશિક માહિતી ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. આવા અનુક્રમોનો સમૂહ, બરાબર, તેને આપણે જીનોમ કહીશું. જીનોમ કોને કહેવાય સમજણ પડી ગઈ. હવે આ જીનોમ વિશે માહિતી આપણે પ્રાપ્ત કરવી હોય, જાણવું હોય તો આપણે શું કરવું પડે મિત્રો? તો એના માટે તમારે રંગસૂત્ર પર આવેલા જે પણ ડીએનએના ખંડો છે એ તમારે અલગ કરવા પડે, પછી એનું પૃથ્થકરણ થઈ શકે, પછી જ એની સમજૂતી મેળવી શકાય. તો એના માટે આપણે શું કરી શકીએ? તો આધુનિક સમયમાં જીનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો વિકાસ થયો છે, જે ડીએનએના ખંડોનું અલગીકરણ કરવામાં મદદ કરે છે મિત્રો. ડીએનએના ખંડોનું અલગીકરણ થાય પછી એ ખંડોનું ક્લોનિંગ, મતલબ કે એની કોપી તૈયાર કરવામાં આવે. વારંવાર સારો અભ્યાસ કરવો હોય તો એની વધારે નકલ હોય તો આપણને ફાયદો થાય. તો આ રીતે ક્લોનિંગ કરી શકાય છે. જીનેટિક એન્જિનિયરિંગ આમાં મદદ કરે છે. ત્યાર પછી આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો? તો નીટ માટે ખાસ આપણે અથવા તો બોર્ડની એક્ઝામના એમસીક્યુની દૃષ્ટિકોણમાં આ તૈયાર કરવાનું ખાસ છે કે 1990ની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને પૂર્ણાહુતિ 2013માં થઈ. આ પ્રોજેક્ટ કુલ 13 વર્ષનો હતો. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. અચ્છા, બીજી વસ્તુ કે આ જે પ્રોજેક્ટ છે એ કોના સંચાલન હેઠળ શરૂ કરવામાં આવ્યો? તો આ પણ એક ખૂબ જ અગત્યનો એમસીક્યુ છે. તો યાદ રાખવાનું છે, નામ અહીંયા આગળ તમને આપેલું છે અને એ નામ છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, એના બંનેના સંયોગથી આ સંચાલન કરવામાં આવ્યું હતું. એટલે કે અમેરિકા દ્વારા આ પ્રોજેક્ટનો વિચારધારા અથવા તો વિચાર સૌપ્રથમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી બીજા દેશના જે સંસ્થાઓ છે એ પણ એની અંદર ભાગીદાર બની છે. જેમ કે અહીંયા આગળ આ પ્રોજેક્ટની અંદર વેલકમ ટ્રસ્ટ યુકે, એટલે કે ઇંગ્લેન્ડ લંડનનું આ એક ટ્રસ્ટ છે જે એની અંદર રોકાણ કરી અને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ બન્યું છે. એ ઉપરાંત જાપાન, જર્મની, ચીન, ફ્રાન્સ જેવા વિકસિત દેશોએ પણ શરૂઆતના વર્ષોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તો આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે.
હવે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો મૂળ હેતુ શું છે? તો આ પ્રોજેક્ટનો મૂળ હેતુ મનુષ્યના જીનોમ એટલે કે માનવીમાં રહેલા તમામ ડીએનએના જે ખંડો છે એના ક્રમની ઓળખ કરવાનો હતો. માનવ શરીરની રચનાને પ્રભાવિત કરનારા તમામ ડીએનએ પર આવેલા નાઇટ્રોજન બેઝના ક્રમને ઓળખવાનો મુખ્ય ઉદ્દેશ હતો. હવે આ ઉદ્દેશ બે રીતે શક્ય બન્યો છે. એ શક્ય રીતો કંઈક આવી છે. પહેલી રીત છે એ છે જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિક, જે હમણાં વાત કરી. તો એ શું કરે છે? ડીએનએના ખંડોનું અલગીકરણ કરે છે અને ક્લોનિંગ કરી આપે છે. ત્યાર પછી બીજું જે છે એ નિશ્ચિત અનુક્રમને ઓળખવા અને એ અનુક્રમને નક્કી કરવાની ઝડપી પદ્ધતિનો વિકાસ એટલે કે આધુનિક કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ. તો આ બંને રીતે ટૂંકમાં જીનેટિક એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર ટેકનોલોજીના સહયોગથી આપણે આ શક્ય કરી શક્યા છીએ. હવે આ તમારે ખાલી જાણકારી માટે યાદ રાખવાનું. કદાચ 2 માર્કનો પ્રશ્ન પણ બનાવીને પૂછે. આને આપણે 2 માર્કનો ક્વેશ્ચન પણ કહીશું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એને મેગા પ્રોજેક્ટ કેમ કહેવામાં આવે છે? એનું કારણ આપો. 2 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો આ પૂછી શકાય. હ્યુમન જીનોમ પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ કહેવાય છે. તો એના કારણોની અંદર જુદા જુદા મુદ્દાઓ આપણે યાદ રાખવાના થશે. તો સૌથી પહેલો મુદ્દો છે એ કેમ મેગા કહેવાય? તો મનુષ્યના જીનોમ, મનુષ્યની અંદર રહેલા બધા જ ડીએનએ જે છે એની પર આવેલા જો અનુક્રમને આપણે વિચાર કરીએ તો મનુષ્યની અંદર લગભગ 3×10⁹ બેઝ પેર જોવા મળે છે. અને આ અનુક્રમ જાણવા માટે જો બેઝ પેરની જે એક જોડી છે એના દીઠ $3નો ખર્ચ વિચારવામાં આવે તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ કરાતી રકમ લગભગ $9 મિલિયન જેટલી થઈ જાય છે. તમને ખ્યાલ આવ્યો? $9 મિલિયન ખર્ચ થાય છે. તો ખર્ચાની દ્રષ્ટિમાં આને મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આ પહેલો ટોપિક છે. બીજો ટોપિક એવો છે કે જે પણ અનુક્રમ આપણને મળે છે, શોધ કરી અને અનુક્રમની માહિતી મેળવી છે, એને જો ટાઈપ કરીને અક્ષરોનું જેમ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવે, આપણે કાગળમાં લખીએ એવી રીતે, તો એક પેજમાં 1000 અક્ષર હોય તે પ્રકારે 1000 પેજવાળું એક પુસ્તક વિચારવાનું. કેવું? 1000 પેજનું એક પુસ્તક. તો માનવીના તમામ ડીએનએની માહિતી ભેગી કરવા માટે લગભગ 3300 પુસ્તકની જરૂર પડે. તો એક પહેલો મુદ્દો ખર્ચને અનુરૂપ, પહેલો મુદ્દો તમારે શેને અનુરૂપ સમજાવવાનો છે? ખર્ચને અનુરૂપ. બરાબર? ખર્ચાતી રકમ $9 મિલિયન થાય. આ પહેલો મુદ્દો છે. અને બીજો મુદ્દો એવો છે કે જો આપણે માહિતીને કલેક્શન ચોપડી સ્વરૂપે કરીએ તો 3300 પુસ્તકની જરૂર પડે. કેવા પાછા? 1000 પાનાવાળા. તો આ ખૂબ મોટી જરૂરિયાત કહેવાય. પૈસા પણ વધારે જોઈએ છે, ડેટાબેઝ સંગ્રહ કરવા માટેના પુસ્તકો પણ વધારે જોઈએ છે. ત્રીજી માહિતી આપણે એમ વિચારવાની છે કે આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની માહિતી પ્રાપ્ત માટે ઝડપી સંગણકની જરૂર પડે. મતલબ કે સુપર કોમ્પ્યુટરની જરૂર પડે અને એ કોમ્પ્યુટર આંકડાનો સંગ્રહ વિશ્લેષણ સરળતાથી કરી શકે. એટલે કે અહીંયા આગળ જો આપણે ટેકનોલોજીની વાત કરીએ તો આ ટેકનોલોજીની અંદર ઝડપી સંગણકની જરૂર પડે છે. બરાબર? એટલે આપણે આને મેગા પ્રોજેક્ટ કહી શકીએ. ઝડપી સંગણકની જરૂર પડે. તો 2 માર્કમાં પૂછવું હોય તો આ તમારે તૈયાર કરવા જેવો મુદ્દો છે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જીવવિજ્ઞાનની અંદર શું ફાયદો થાય? તો માનવ જીવનને સમૃદ્ધ બનાવવામાં એનો ખૂબ જ રોલ છે. બરાબર? એટલે આ જો HGPનો વિકાસ થઈ જાય તો એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ બની ચૂક્યો છે, જેને બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એને શું કહેવાય છે? બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે આ પ્રશ્નમાં ખાલી 2 માર્કની એક થિયરી માટે આ 3 મેગા પ્રોજેક્ટ કેમ કહેવાય મુદ્દાને ધ્યાનમાં લઈશું. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે
આગળનો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ, જે તમારે થિયરીના દૃષ્ટિકોણથી અગત્યનો પ્રશ્ન કહી શકાય. બરાબર? તો આને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ખ્યાલ આવી ગયો? આ થિયરીમાં તમારે તૈયાર કરવાનો છે આ પ્રશ્ન. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકોની માહિતી આપો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો વિશેની માહિતી આપો. તમને આવો પ્રશ્ન પૂછી શકાય. તો લક્ષ્યાંક એટલે શું? તો જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે કયા હેતુથી કરવામાં આવ્યો હતો એ હેતુઓ નક્કી કરવામાં આવેલા મિત્રો. તો એ હેતુઓ આપણે લક્ષ્યાંક તરીકે વિચારવાના છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના મહત્ત્વના લક્ષ્યાંકો કયા છે? તો ચલો, પહેલું કે આ જે ડેટાબેઝ તૈયાર કરવાની વાત શરૂ થઈ, તો પહેલો લક્ષ્યાંક શું, પહેલો હેતુ શું? કોઈ પણ કાર્ય કરીએ તો એનો હેતુ હોવો જોઈએ. તો પહેલો હેતુ છે માનવ ડીએનએમાં રહેલા 20થી 25,000 બધા જ જનીનની ઓળખ કરવી. આ એનો પહેલો હેતુ હતો. પણ વાસ્તવમાં જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે આશરે માનવના લગભગ 33,000થી વધુ ડીએનએની ઓળખ શક્ય બનેલી છે. બીજો લક્ષ્યાંક શું હતો? તો જીનોમ બનાવતી વખતે 3 બિલિયન રાસાયણિક નાઇટ્રોજન બેઝના જોડના ક્રમને ઓળખવો. એટલે કે જે નાઇટ્રોજન બેઝની જોડીઓનો ક્રમ છે એ 3 બિલિયન જેટલો છે, એને ઓળખવાનો હતો. ઓળખ કર્યા પછી પાછું જે માહિતી મળે છે એ માહિતીનો સંગ્રહ પણ કરવાનો હતો. એક ડેટાબેઝ સ્વરૂપે એનો સ્ટોરેજ પણ કરવાનો હતો. પછીનું લક્ષ્યાંક એવું હતું કે જે માહિતી આપણને મળી છે એ માહિતીનો આપણે આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ એનું વિશ્લેષણ. તો એ માહિતીના વિશ્લેષણ માટેના ઉપકરણોમાં સુધારો કરવાનો પણ એક લક્ષ્યાંક હતો. અને ત્યાર પછી આપણે જોઈએ તો સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રી જેવા ખાનગી સેક્ટરમાં ફેરવી દેવી. એટલે કે એના માટે આપણે એક આખી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવું. અને છેલ્લે અગત્યનો તો આ જ મુદ્દો આપણા જીવનને વધારે સ્પર્શ કરે એવો છે. અને એ કયો મુદ્દો છે મિત્રો? તો એ મુદ્દો છે પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી. નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી. તો આ 5 લક્ષ્યાંકો સાથે આ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવેલો છે મિત્રો. આ 5 જે લક્ષ્યાંકો છે એને અનુરૂપ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. હવે ત્યાર પછી અહીંયા આગળ બીજા વિશેષ સમજૂતી આપી છે કે વ્યક્તિમાં જોવા મળતી ડીએનએની ભિન્નતાઓ વિશે મળતી માહિતીથી માનવમાં જોવા મળતી અનિયમિતતાની ઓળખ કરવી. એટલે રોગો જે થતા હોય એને, આનુવંશિક રોગોને સમજવા, તેની સારવાર અને અમુક હદ સુધી તેને અટકાવવા માટે પણ પ્રયત્નો કરવા. આ પણ એક લક્ષ્યાંક તરીકે હતું. માનવેતર એટલે કે મનુષ્ય સિવાયના, માનવ સિવાયના સજીવો એટલે કે બધા પાલતુ પ્રાણીઓ હોય, જંગલી પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય, એના ડીએનએના ક્રમની પ્રાપ્ત જાણકારીને આધારે એ ડીએનએના ક્રમનો માનવ ડીએનએ ક્રમ સાથે કમ્પેરિઝન કરવાનું. અને તેના દ્વારા કયા પ્રાણીનું કયા પ્રકારનો ઉત્સેચક અથવા કયા પ્રકારનું પ્રોટીન અથવા કયા પ્રકારની પેદાશ માનવને સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદનમાં મદદ કરશે. એમ મતલબ બીજા સજીવોના ડીએનએના ક્રમની પ્રાપ્ત માહિતીને મનુષ્યના પ્રાપ્ત ડીએનએ ક્રમની માહિતી સાથે કમ્પેર કરી અને તેના વડે સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણમાં સુધારા. આ પણ એક લક્ષ્યાંક હતો. અને છેલ્લે અહીંયા આગળ તમને એક્સ્ટ્રા માહિતી આપેલી છે કે કેટલાક બેક્ટેરિયા, યીસ્ટ, સૂત્રકૃમિ, ડ્રોસોફિલા, ડાંગર, એરાબિડોપ્સિસના અનુક્રમો એની જાણકારી મળી શકી છે. એટલે આ જે આપણને મળેલી માહિતી છે એના વિશે આપેલું છે. એને આપણે આપણા જીવનમાં એટલે કે મનુષ્યના જે ડીએનએ ક્રમ છે એની સાથે કમ્પેર કરી અને આપણે માનવ જીવનને સમૃદ્ધ બનાવવા માટે એનો ઉપયોગ આપણે કરી શકીએ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ તમને આ પ્રશ્ન આ રીતે સમજાવેલો છે. તો તમારે આ પ્રશ્ન થિયરી સારી રીતે તૈયાર કરજો. બોર્ડમાં પૂછી શકાય એવો પ્રશ્ન કહી શકાય. લક્ષ્યાંકોની માહિતી આપો.
2 વાર લખવાનું, 3 વાર લખવાનું, પણ તૈયાર થવું જોઈએ. ચાલો, ત્યાર પછી કાર્યપ્રણાલી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ કઈ રીતે કાર્ય કરે છે મિત્રો? તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલીની જો આપણે વાત કરીએ તો એ કાર્યપ્રણાલી 2 રીતે કાર્ય કરે છે. કેવી રીતે કાર્ય કરે છે? 2 રીતે કાર્ય કરે છે. અહીંયા આગળ આપેલું છે જુઓ. તો પહેલી રીત કઈ છે? તો પહેલી રીત છે એક્સપોર્ટ સિક્વન્સ ટેગ. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ અંગ્રેજી શબ્દ છે, એનું આપણે શોર્ટ ફોર્મ કરીશું ESTS. તો એક્સપ્રેસ સિક્વન્સ ટેગ એટલે શું? તો સિક્વન્સ એટલે અનુક્રમ અને ટેગ એટલે એને આપવામાં આવતી નિશાની. તો એક્સપ્રેસ્ડ એટલે ઝડપી સિક્વન્સને ઓળખી અને એને ટેગ આપી દેવાના, એને લેબલિંગ કરી દેવાનું. તો એમાં શું કરવામાં આવે છે? તો બધા જ જનીનો જે RNA સ્વરૂપે વ્યક્ત થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું. જે DNAમાંથી RNA બને છે અને પછી એ જનીન પોતાની અસર વ્યક્ત કરે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું, એ પહેલી રીત. બીજી રીતની અંદર શું છે? તો જનીનોમાં જોવા મળતા બધા જીનોમ કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમની માહિતી ભેગી કરી અને તેના કાર્યો નક્કી કરવા, જેને સિક્વન્સ એનોટેશન કહેવાય. તો આ 2 રીત એમાં વધારે વપરાય છે. હવે એના અંદર આ કઈ રીતે પ્રોસેસ થાય છે આપ્યું છે જુઓ. તો સૌથી પહેલાં શું કરવામાં આવે છે? તો કોષોના કુલ DNAમાં રહેલા અનુક્રમની જાણકારી માટે પહેલાં તેને અલગ કરી અને નાના ખંડોમાં વહેંચી દેવામાં આવે. પછી શું કરવામાં આવે? તો જીનેટિક એન્જિનિયરિંગની મદદથી, એટલે કે વિશિષ્ટ વાહકોની મદદથી યજમાન કોષની અંદર, એટલે કે કોઈ બેક્ટેરિયાનો કોષ હોય કે અન્ય કોષ જે લેવામાં આવે છે જેમાં એનું ઝડપી ક્લોનિંગ થાય, મતલબ એની ઝડપી વધારે નકલો તૈયાર થાય. ક્લોનિંગ એટલે ઝેરોક્સ કોપી તૈયાર કરવી એમ. તો પહેલું આ કરવામાં આવે. હવે ક્લોનિંગથી આપણને જે પણ DNAના ખંડોની સંખ્યા વધારે મળી છે, બરાબર, તો ક્લોનિંગ વડે આપણે DNAનું પ્રવર્ધન કરીશું. પ્રવર્ધન એટલે DNAના ખંડોની સંખ્યા વધારે દેવી. આપણને એક જ DNA ખંડ પ્રાપ્ત થયો છે, પણ જો આપણે એનું ક્લોનિંગ કરીએ તો એકમાંથી 1000 ખંડો, સેમ ટુ સેમ 1000 ખંડો મળે અને પછી એ 1000 ખંડોની વિશ્લેષણાત્મક આપણે જો સમજૂતી મેળવવા જઈએ તો આપણે અનુક્રમોની માહિતી સરળતાથી મેળવી શકીએ. એક DNAનો અભ્યાસ કરવા જાઓ અને એ DNA કરપ્ટ થઈ જાય, ખરાબ થઈ જાય ધારો કે, તો પછી શું કરવાનું? એના કરતાં એની નકલો તૈયાર થાય પછી જો આપણે એનો અભ્યાસ કરીએ તો કદાચ પહેલા અભ્યાસમાં DNA ખરાબ થઈ ગયું તો કંઈ વાંધો નહીં, ફરીથી અભ્યાસ શરૂ કરી શકાય બીજું DNA લઈને. એના જેવું જ છે DNA. તો આ રીતે આપણને અનુક્રમોની માહિતી મળે. હવે ક્લોનિંગ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ એ અહીંયા આગળ યાદ રાખવા જેવું છે મિત્રો. ક્લોનિંગ કરવા માટે આપણે ઉપયોગી યજમાન બેક્ટેરિયા અને ઈસ્ટ બેનો જ ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે? કારણ કે બેક્ટેરિયા અને ઈસ્ટ જે છે એનો ગુણોત્તર કેવો છે? જે વધારે છે. તમે જાણતા હોય તો E. coli નામના બેક્ટેરિયા જે છે દર 20 મિનિટે પોતાની સંખ્યા ડબલ કરતા હોય છે. એ જ રીતે ઈસ્ટનો વૃદ્ધિદર પણ ઝડપી છે, એટલે આપણને જે ક્લોનિંગ મેળવવું છે એ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થઈ શકે. બરાબર? તો આ રીતે યજમાન તરીકે આપણે આનો ઉપયોગ કરી શકીએ. ચલો, હવે વાહક તરીકે શેનો ઉપયોગ થાય? તો વાહક તરીકે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, જે બેક્ટેરિયાના રંગસૂત્રો તરીકે આપણે ઓળખીએ છીએ એવા DNAના ખંડો, બરાબર, અથવા તો ઈસ્ટની અંદરથી પ્રાપ્ત થતા ક્રોમોઝોમલ ખંડો એટલે YAC. તો આ વાહક છે. બરાબર? ક્લોનિંગ કરવા માટે એક યજમાન જોઈએ અને બીજું શું જોઈએ? વાહક. વાહકનું શું કામ હોય? તો જેમ ઇન્જેક્શનની સોય દવાને તમારા શરીરમાં દાખલ કરે એવી જ રીતે આ વાહકો જે છે ઇન્જેક્શનની સોયની જેમ કામ કરે છે. અને જે પણ તમારું DNA ખંડ તમે અલગ કરેલો છે એ DNA ને દવા તરીકે બેક્ટેરિયા અથવા ઈસ્ટના બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં મદદ કરે છે. તો આ રીતે સમજી લેવાનું તમારે. પછી જે પણ ક્લોનિંગ થાય છે એ કેવી છે? એની જાતે થાય છે. એટલે લખ્યું છે કે ખંડોને સ્વયં સંચાલિત DNA અનુક્રમનો ઉપયોગ કરી અનુક્રમિત કરાય છે. ફ્રેડરિક સેંગરના સિદ્ધાંત મુજબ આ જાતે થતું હોય છે. હવે DNA પર આવેલા જે અનુક્રમો છે એ અનુક્રમો એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશને આધારે ગોઠવવામાં આવે છે.
આ કામગીરી આપણે કોમ્પ્યુટર દ્વારા કરીએ છીએ. તો જે ડીએનએના ક્રમો મળે છે એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશોના આધારે ગોઠવવામાં આવે છે અને કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસિત કરવામાં આવેલો છે. બરોબર. તો જો નીચે એક આકૃતિ પણ બતાવી છે. એક લેડીઝનું ચિત્ર છે જેમાં કોઈ કોષ અલગ કરેલો છે. કોષની અંદરથી રંગસૂત્ર અલગ કરવામાં આવે છે. રંગસૂત્રમાં રહેલા ડીએનએના ખંડોને અલગ કરવામાં આવે છે અને એ ડીએનએના ખંડોમાંથી મળતી માહિતી એ કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવે છે. તો આ એક પ્રકારનો તમને ડાયાગ્રામ આપેલો છે. હવે અનુક્રમોનું જે પણ અર્થઘટન થાય છે મિત્રો, અનુક્રમોનું અર્થઘટન કરી પ્રત્યેક રંગસૂત્ર સાથે એને કનેક્ટ કરી દેવામાં આવે કે ભાઈ પહેલા નંબરની આપણે જાણીએ છીએ કે 46 રંગસૂત્રો છે. તો પ્રથમ ક્રમની જે જોડી છે એ જોડી એની ઉપર રહેલા રંગસૂત્રોમાં આ પ્રકારેના ડીએનએ અનુક્રમ છે, એ બીજા પર આ રીતના છે. એવી રીતે દરેક ઉપર ચોક્કસ પ્રકારના લક્ષણો માટેના જનીનો સ્થાયી છે એવું ઓળખ કરી દેવામાં આવે છે અને એની માહિતી કલેક્ટ રાખવામાં આવે છે. બધા જ મનુષ્યના રંગસૂત્રોનો અનુક્રમ નિશ્ચિત કરાયો 2006માં રંગસૂત્ર 1 સૌથી છેલ્લે અનુક્રમિત કરાયું. પહેલું રંગસૂત્ર સૌથી છેલ્લે, કારણ કે એ સૌથી મોટું હતું એટલા માટે. બીજું કાર્ય જીનોમનો આનુવંશિક નકશો તૈયાર કરવો. કોઈપણ જગ્યાએની માહિતી જો નકશામાં આપણે સ્ટોર કરી હોય તો એ નકશાનું આપણે જ્યારે પણ રીડિંગ કરીએ તો ભલે ગમે એટલું મોટું જંગલ હોય કે મોટો દેશ હોય પણ આપણને દરેકે દરેક વિસ્તારની માહિતી એ નકશામાંથી સરળતાથી પ્રાપ્ત થાય. તો બસ એ જ રીતે જીનોમનો આનુવંશિક નકશો તૈયાર કરવો એ પણ એક કાર્ય હતું. પોલીમોર્ફિઝમ આ એક પ્રકારની ખામી છે. પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયેઝ ઓળખસ્થાન અને પુનરાવર્તિત ડીએનએ અનુક્રમને જેને માઇક્રોસેટેલાઇટ્સ કહેવાય છે. શું કહેવાય એને? માઇક્રોસેટેલાઇટ્સ કહેવાય છે. તો આ રીતે એના ઉદાહરણ આપેલા છે કે આ નકશાને કઈ રીતે ઓળખવામાં આવે. બરોબર છે. તો આ પ્રમાણે આ પ્રશ્ન પણ પરીક્ષાના દૃષ્ટિકોણમાં આપણે જોઈએ તો તૈયાર કરવા જેવો છે. લગભગ તો કાર્યપ્રણાલી પૂછતા નથી પણ કદાચ પૂછી નાખે તો તમારા નસીબ. એટલે જો તમે તૈયાર કરો તો આપણે જે શરૂઆતની જે 2 ટેકનિક છે એ ખાસ કરવાની છે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો વર્ણવો. તો આને આપણે મોસ્ટ આઈએમપીની કેટેગરીમાં મૂકીશું. આને આપણે મોસ્ટ આઈએમપીની કેટેગરીમાં મૂકશું. એટલે સમજી લેવાનું તમારે કે સાહેબ શું કહેવા માગે છે. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. જો તમારે તૈયાર કરવું હોય બોર્ડની એક્ઝામ માટે તો આ ખાસ અગત્યની વાત છે. જો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો અલગ વસ્તુ છે ને લક્ષણો અલગ વસ્તુ છે. લક્ષણો એટલે મળેલી માહિતી આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાંથી શું માહિતી પ્રાપ્ત થઈ એના વિશેની વાત છે. તો જો ઘણી બધી માહિતી મળેલી છે મિત્રો, બરાબર. તો અહીંયા આગળ યાદ રાખવું તમારે કેટલા મુદ્દા, તમારે કુલ લગભગ 9 થી 10 મુદ્દા છે એ યાદ રાખવા પડશે. એટલે 9 થી 10 કંઈ પરીક્ષામાં પૂછાય તો લખવાના ના હોય. 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા યાદ આવે એ રીતે આપણે લખવાના છે. બધા આવડે એ જરૂરી નથી. ચલો પહેલો મુદ્દો કે ભાઈ આ જે પ્રોજેક્ટ કર્યો તો આપણને શું માહિતી મળી. તો પહેલું હ્યુમન જીનોમ જે છે માનવના બધા જ રંગસૂત્ર પર આવેલા બધા જ જનીનો હ્યુમન જીનોમ એ 3164.7 મિલિયન નાઇટ્રોજન બેઝની જોડીઓ ધરાવે છે. પહેલી માહિતી. બીજી માહિતી, સરેરાશ જનીન એક ડીએનએનો ખંડ એ 3000 બેઝ ધરાવે છે. દરેકમાં એવું ના હોય, કોઈમાં વધારે હોય ઓછા હોય, ડીએનએના ટુકડા નાના મોટા હોય, પણ સરેરાશ શબ્દ આપ્યો છે. એટલે પ્રત્યેક ડીએનએના ખંડ પર, ડીએનએ ખંડ જે જનીન તરીકે આપણે વિચારીએ એની પર 3000 બેઝ હોય છે, જેના આકારમાં વિભિન્નતાઓ પણ જોવા મળે છે. મનુષ્યમાં સૌથી મોટો જનીન આઈએમપી, આપણે આને આઈએમપી કહીશું JEE નીટ માટે અને બોર્ડના MCQ માટે. શું આઈએમપી કહીશું? તો મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન એ કયો છે? તો ડિસ્ટ્રોફિન. એમાં 2.4 મિલિયન નાઇટ્રોજન બેઝ હોય છે એક જ ડીએનએના ખંડમાં.
2.4 મિલિયન બેઝ. હવે વિચાર કરો, તમને વાક્યની શરૂઆતમાં શું આપ્યું છે? સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે અને અહીંયા આગળ શું વાત લખી છે? 2.4 મિલિયન બેઝ. તો આ સૌથી મોટો જનીન તમારે ખાસ યાદ રાખવાનો છે જ. ખબર પડી? ચાલો, ત્યાર પછી આપણે જોઈએ તો જનીનોની સંખ્યા કેટલી? તો 46 રંગસૂત્ર પર આવેલા બધા જ નાના મોટા ડીએનએના ટુકડાઓનો જો ગણતરી કરવામાં આવે છે તો 30,000 જેટલા જનીનો આપણને પ્રાપ્ત થયેલા છે. પહેલાંની ધારણા પ્રમાણે 80,000થી 1,40,000 જનીન કરતાં ઘણી ઓછી સંખ્યા મળી છે. બધા જ એટલે કે 99.9% નાઇટ્રોજન બેઝ બધા જ મનુષ્યમાં એક સરખા હોય છે. આ પણ તમારે નીટ માટે યાદ રાખવાનો છે. બધા જ માણસો, અમેરિકાનો હોય, યુરોપનો હોય, આફ્રિકાનો કાળિયો હોય કે ગમે તે હોય, એની અંદર આવેલા જો ન્યુક્લિયોટાઇડનો બેઝ ક્રમ જોવામાં આવે તો 99.9% તો સમાનતા જ હોય છે. તો 0.1%ને અંદર જ જુદાપણું જે આપણને દેખાય છે, રંગનું, ઊંચાઈનું, બાંધાનું, દેખાવનું, એ માત્ર 0.1%માં જ વિવિધતા રહેલી છે. મતલબ શું થયો? કે માનવના બધા જ જનીનો લગભગ એક સરખા જ બંધારણ ધરાવતા હોય છે. હવે ચોથો મુદ્દો કે શોધ કરાયેલા જે જનીનો છે એમાંથી 50% જનીનોના કાર્યની માહિતી મેળવી શકાઈ નથી. આ તમારા માટે બાકી રાખ્યું છે વૈજ્ઞાનિકોએ કે આગળ ભવિષ્યમાં જે છોકરાઓ ભણે તો એના માટે કંઈક સંશોધન માટે બાકી તો રાખવું પડે ને. એટલે તમારે સમજી જવાનું, જો તમારે જેનેટિક એન્જિનિયરિંગ કે આગળ એમાં જવું હોય, આગળ સંશોધન વિકાસ ક્ષેત્રે, તો તમારે શું કરવું પડે? આ 50% જનીનો બાકી રાખે છે એમાંથી કોઈ એક જનીનના કાર્યની શોધ કરી દેવાની, એટલે તમારું જીવન સફળ. પછી આ જીવન જલસા. પણ બહુ અઘરું કામ હોય છે. ત્યાર પછી પ્રોટીન સંકેત માટે સંકેતન કરતા જનીનો 2%થી ઓછા હોય છે. પ્રોટીન બનાવતા જનીનોની વાત કરીએ છીએ. પ્રોટીન ઉત્પાદન કરનારા જે પણ જનીનો છે એ 2%થી ઓછા છે. તો બીજા બધા જનીનો શું કાર્ય કરતા હોય હજુ પ્રશ્નાર્થ જ છે. તો એના વિશે તમે સંશોધન કરી શકો છો. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો હોય છે. એટલે કે AGCT આ 4 જે છે એમાંથી જ બનેલો છે. પુનરાવર્તિત ક્રમો ડીએનએના વિસ્તરેલા ભાગ છે જે ક્યારેક સૌથી 1000 વખત પુનરાવર્તિત થતા હોય છે. તેનો સીધો સાંકેતિક કાર્યોમાં સંબંધ નથી, પણ તેના દ્વારા રંગસૂત્રની રચના, ગતિકીય વિકાસ વગેરે માહિતી મેળવી શકાય છે. બરાબર? ચાલો, પછી આ જે વાત છે, હમણાં આપણે વાત કરી સૌથી છેલ્લે ઓળખાયેલું રંગસૂત્ર કયું? તો સૌથી છેલ્લે ઓળખાયેલું જે જીનોમ ક્રમ છે એ પ્રથમ રંગસૂત્રનું. તો પ્રથમ રંગસૂત્ર સૌથી વધુ જનીનો ધરાવે. કેમ? કારણ કે મોટું છે કદમાં, અને 2968. અને સૌથી છેલ્લું જો પુરુષ હોય તો વાય રંગસૂત્ર હોય ને બહુ નાનું હોય તો એ સૌથી ઓછા 231 જનીનો ધરાવે. યુ હેવ ટુ રિમેમ્બર ફોર નીટ એન્ડ JEE. નીટ JEE માટે યાદ રાખવું પડે, અને બોર્ડમાં પણ MCQમાં પૂછાય. ખબર પડી ગઈ? તો આ તમારે અંડરલાઇન કરી છે, નીટ માટે યાદ રાખવાનું છે. હવે એના પછીનો મુદ્દો અહીં આપ્યો છે કે મનુષ્યની અંદર વૈજ્ઞાનિકોએ લગભગ 1.4 મિલિયન સ્થાનો પર એકલ બેઝ DNA તફાવત એની માહિતી મેળવી છે. આ યાદ રહેતો રાખવાનું. 1.4 મિલિયન સ્થાન એવા છે DNA પર કે જેમાં એકલ બેઝ DNA તફાવત જોવા મળેલો છે. તો આ રીતે લક્ષણો છે. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાંથી મળેલી આપણને માહિતી એને લક્ષણો તરીકે ઓળખાય છે. આ માહિતી રંગસૂત્રમાં એક સ્થાનોએ જે રોગ સાથે સંકળાયેલો ક્રમ અને માનવ ઇતિહાસ વિશે તપાસ કરવામાં મદદરૂપ થાય છે. ખબર પડી? તો શું ફાયદો કરે છે આપણને આ? તો રોગ સાથે સંકળાયેલો ક્રમ શોધવામાં અને માનવનો ઇતિહાસ સમજવામાં, એના ઉદ્વિકાસને સમજવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ રીતે તમારે આ પ્રશ્નને સમજવાનો છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો. ખ્યાલ આવી ગયો તમને? બરોબર છે? તો પ્રશ્નને બરોબર તૈયાર કરજો. IMPની કેટેગરીમાં આપણે મૂક્યો છે. ચાલો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને ભાવિ પડકારોની માહિતી
આ પ્રશ્ન આપણે સમજવાનો છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ભાવિ પડકારોની માહિતી. તો સાવ સહેલો પ્રશ્ન છે. તો પ્રયોજન અને ભાવિ પડકાર. તો આ પ્રોજેક્ટમાં ભવિષ્યમાં આવનારા પડકારો કયા કયા છે એની વાત અહીંયા આગળ આપણે સમજીએ. આઈએમપી નથી તો એને આપણે બહુ ધ્યાનમાં નહીં લઈએ, ખાલી સમજી લઈએ. ડીએનએના અનુક્રમો દ્વારા મેળવેલી જાણકારી અને સંશોધનોથી જૈવિક તંત્રને સમજવામાં અનુકૂળતા થઈ ગઈ. આ પહેલું પ્રયોજન, એટલે આપણને થયેલો પહેલો લાભ. શું લાભ છે? પહેલો લાભ શું છે? તો ડીએનએના અનુક્રમોની ઓળખ થઈ, એનાથી મળેલી જાણકારી અને સંશોધનથી જૈવિક તંત્રને સમજવામાં અનુકૂળતા થઈ. બીજું, આ વિશાળ કાર્યને માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞોની સર્જનાત્મકતા અને કૌશલ્યના ઉપયોગ કરી શકાશે. પછી ત્રીજું, આપણને થતો ભવિષ્યમાં થનારો ફાયદો. હ્યુમન જીનોમ અનુક્રમના કારણે જૈવિક સંશોધનની નવી ક્ષિતિજો પ્રાપ્ત થઈ. નવી ટેકનોલોજીના કારણે વ્યાપક સ્તરે વિવિધ પ્રશ્નોના ઉકેલની અનુકૂળતા થઈ. તેનાથી જીનોમના પ્રાપ્ત જનીનો વિશે અભ્યાસ થઈ શક્યો. અને છેલ્લું અગત્યનું, તમારા શરીરના કોષોમાંથી બનતી પેશી, અંગ કે ગાંઠમાં જોવા મળતા પ્રત્યાંકનો અને જૈવ રસાયણને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન કઈ રીતે કાર્ય કરે છે જાણી શકાયું, જેનાથી કેન્સર જેવા રોગોમાં આપણને લાભ થાય છે. તો આપણે આ ખાલી યાદ રાખવા અને સમજવા માટેનો મુદ્દો હતો, પણ પરીક્ષાલક્ષી નથી. ઓકે, તો આ રીતે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો મુદ્દો અહીંયા આગળ સમજી શક્યા. હવે આપણે વાત કરવાની છે, નવો પ્રશ્ન છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. જેમ કોઈપણ માણસની ફિંગરપ્રિન્ટ એટલે કે હાથના આંગળાની છાપ એ માણસની વિશિષ્ટતા એટલે કે માણસની ઓળખ દર્શાવે છે અને વિશિષ્ટ ફિંગરપ્રિન્ટ પણ એની હોય છે. એવી જ રીતે અહીંયા આગળ આપણે ડીએનએ એટલે કે કોઈપણ ડીએનએ હોય એના અંદર રહેલી માહિતી પણ વિશિષ્ટ જ હોય છે. એને આપણે એની ફિંગરપ્રિન્ટિંગ કહીશું. અને જેમ આંગળાની છાપ પરથી વ્યક્તિની ઓળખ થાય એમ ડીએનએની માહિતી પરથી પણ વ્યક્તિની ઓળખ કરી શકાતો હોય છે. તો ડીએનએ પર આવેલા ન્યુક્લિયોટાઇડના અનુક્રમનું સ્થાન નક્કી કરવાની પદ્ધતિ જે પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટ હોય છે તેને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહેવાય છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગથી પ્રત્યેક વ્યક્તિના ચોક્કસ ડીએનએનો અનુક્રમ ઓળખી શકાય છે અને એ અનુક્રમને આધારે વ્યક્તિના વારસાને નક્કી કરી શકાય છે અને ગુના શોધનની અંદર પણ એનો ઉપયોગ કરી શકાય ફોરેન્સિક સાયન્સમાં. તો અહીંયા આગળ તમને કેવી રીતે આપેલું છે, તો બે વ્યક્તિઓ કે વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવા માટે ડીએનએ અનુક્રમ નક્કી કરવો પડે. જો આપણે આગળ વાત કરી હતી, શું વાત કરી હતી કે 99.9% ડીએનએ ખંડો તો સરખા જ છે, તો 0.1નો જ ડિફરન્સ છે જે છે, તો બસ એ ડિફરન્સને શોધવાનો છે. બરાબર. તો જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવા ડીએનએ અનુક્રમ જાણવો પડે અને જે તફાવત રહેલો છે એ અને જે સરખાપણું છે એને જોવામાં આવે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બે વ્યક્તિના અનુક્રમો વચ્ચેની સરખામણી કરવા માટેની ઝડપી પદ્ધતિ છે મિત્રો. ખ્યાલ આવ્યો? બે વ્યક્તિના ડીએનએને સરખાવવાના છે અને એમાં રહેલો તફાવત ઓળખવાનો. જે તફાવત જે છે એને આપણે ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખી શકીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક, અહીંયાથી આપણે આ ટેકનિક શરૂ કરી છે. આપણે અહીંયા તમને એરો માર્ક કરીએ છીએ અથવા સ્ટાર કરીએ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિક એના વિશે હવે આપણે અહીંયા માહિતી લઈશું. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિક જુઓ, તો એમાં શું કરવામાં આવે, તો ડીએનએના અનુક્રમમાં રહેલા વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત શોધવામાં આવે, જેને પુનરાવર્તિત ડીએનએ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે. શું કહેવાય? પુનરાવર્તિત ડીએનએ ટેકનોલોજી. આ અનુક્રમોમાં ડીએનએનો નાનો ભાગ વારંવાર પુનરાવૃત્ત થતો હોય છે. હવે પુનરાવૃત્ત થયેલો જે ભાગ છે એને જુદો કરવાનો છે. તો પુનરાવૃત્ત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી કઈ ટેકનિકથી અલગ કરવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું છે. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. આ ટેકનિક યાદ રાખવાની છે. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન ટેકનિક દ્વારા ખાસ યાદ રાખવાની છે.
આ ટેકનિક દ્વારા તમારે શું કરવાનું છે? જીનોમિક એટલે કે બધા ડીએનએથી એને જુદો કરવાનો છે. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે. ડીએનએનો મેઇન જે હોય ગ્રુપ, ડીએનએનો મેઇન ગ્રુપ જે છે એ શું કરે છે? તો મુખ્ય શિખર બનાવે છે, પીક. સાથે અન્ય નાના નાના શિખર પણ બને છે જેને સેટેલાઇટ ડીએનએ કહે છે. ખબર પડી? હવે આ જે શિખર અથવા તો જે આપણે ગ્રાફ બનાવીએ છીએ એ ગ્રાફમાં કઈ કઈ બાબતોને નોંધવામાં આવેલી છે મિત્રો? તો બેઝનું બંધારણ નોંધવું હોય તો તમે જાણો છો કે કોઈ પણ નાઇટ્રોજન બેઝ છે AgCT, એમાં A અને T સામે જોડીમાં હોય, G અને C સામે જોડીમાં હોય. એટલે અહીં લખેલું છે A જેમ T અને G જેમ C ની સમૃદ્ધતા એને ઓળખવામાં આવે છે, એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ વિસ્તારો વગેરેમાં વહેંચવામાં આવે છે. તો આ રીતે આપણે એનો સમજૂતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી જે અનુક્રમ તમે ઓળખ્યો છે મિત્રો, જે અનુક્રમ તમે ઓળખ્યો છે આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી પણ હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. તે ઉચ્ચ સ્તરની બહુરૂપકતા દર્શાવે છે જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર, એટલે કે કોઈ પ્રોટીન ના બનાવે પણ માત્ર ને માત્ર જુદાપણું બતાવવા માટે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિના જુદાપણાને ઓળખાવા માટે આ આધાર છે. ડિફરન્શિએશન છે, પ્રોટીન બનાવવાની વાત નથી વિચારવાની અહીંયા. હવે અહીંયા આગળ કઈ કઈ જગ્યાએ ડીએનએ ફિંગરપ્રિન્ટ વપરાય છે મેં તમને કીધું કે ફોરેન્સિક એપ્લિકેશનની અંદર, મતલબ કે જે ગુના શોધન શાખા છે, કોઈએ ખૂન કર્યું હોય અને એનો ખૂની કોણ છે એ શોધવા માટે એને એવા સાયન્સને ફોરેન્સિક એપ્લિકેશન, ફોરેન્સિક સાયન્સ કહેવાય. બરાબર? CID જોતા હોય તો એમાં તમને બધું બતાવતા હોય છે. તો કોઈ પણ જગ્યાએ ગુનો થયો હોય એ ગુનાના સ્થળેથી જે સાયન્ટિસ્ટો હોય છે, જે ડૉક્ટર્સ હોય છે ફોરેન્સિક સાયન્સના, એ શું કરે છે? તો કોઈ પણ વ્યક્તિની પેશીઓ જેમ કે રુધિર મળી આવે, ત્યાંથી વાળ મળી આવે, ત્વચા મળી આવે, હાડકાં, લાળ, ગમે તેનો સેમ્પલ મળી આવે, શુક્રકોષો મળી આવે, તો એને કલેક્ટ કરે છે. અને આ બધી માહિતી, આજે જે સેમ્પલ મળ્યા છે એ સેમ્પલમાંથી પ્રાપ્ત ડીએનએ અલગ કરવામાં આવે અને સમાન પ્રકારની બહુરૂપતાને જોવામાં આવે છે. એટલે એના ઉપરથી આપણે કોઈ પણ વ્યક્તિ કે જેનું ખૂન થયું છે અને જેણે ખૂન કર્યું છે એ બંનેની માહિતી સરળતાથી મળી શકે છે. તો ફોરેન્સિક એપ્લિકેશનમાં મહત્ત્વના સાધન તરીકે ઉપયોગી છે. આ બહુરૂપકતા પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિકતા નક્કી કરવા અને પિતૃત્વના વિવાદના નિવારણ માટે પણ સૂચક અને અચૂક ઉપાય છે. હાલના જ સમયમાં ધારો કે કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને ઝઘડાનું કારણ એવું હોય અફેર એટલે અનૈતિક સંબંધ, જે સંબંધ વિવાહિત સંબંધની બહાર રાખવામાં આવે, લફરા ચક્કર આપણે સાદી ભાષામાં કહી શકીએ, તો એને આપણે શું કહીશું? અનૈતિક સંબંધ કહીશું. અને આવા અનૈતિક સંબંધને કારણે જન્મેલા છોકરા કે છોકરી હોય તો એમાં ઘણી વખતે એવા પણ કેસ થતા હોય કે આ છોકરો જે છે એનો પિતા હું નથી. તો એ પિતૃત્વ નક્કી કરવા માટે પછી કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે છે કે ભાઈ એનો ડીએનએ ફિંગરપ્રિન્ટ ચેક કરાવો, ડીએનએ મેચિંગ કરાવો. તો ડીએનએ મેચિંગ કરાવે છે, માતાનું ડીએનએ, પિતાનું ડીએનએ અને સંતાનનું ડીએનએ ત્રણેયને મેચ કરે છે, જેના આધારે એવું પ્રસ્થાપિત થઈ શકે છે કે ભાઈ આ બાળક જે છે એનો પિતા આ છે અને માતા આ છે. તો આ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષાના દૃષ્ટિકોણમાંથી પણ તમારે આને તૈયાર કરવો પડશે. મોસ્ટ IMP કહી શકાય એવો પ્રશ્ન છે મિત્રો. ચાલો હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટેના તબક્કાની માહિતી આપો. અહીંયા તમને એક આકૃતિ દ્વારા માહિતી આપી છે, પણ આકૃતિ તમારે મોઢે કરવાની નથી આમાં. હા, અને આ પ્રશ્ન તમને પૂછાશે પણ નહીં. પણ અહીંયા આકૃતિ તમને એવું આપે છે, જો પિતૃ રંગસૂત્ર, માતૃ રંગસૂત્ર, બે રંગસૂત્રો તમને બતાવેલા છે રંગસૂત્ર, એમાંથી પછી બંનેના રંગસૂત્રનું મેચિંગ, રંગસૂત્ર 7 7, રંગસૂત્ર 2 2, રંગસૂત્ર 16 16,
તો આ રીતે બધા રંગસૂત્રો અલગ અલગ અહીં બતાવેલા છે. વ્યક્તિ એમાંથી પ્રાપ્ત ડીએનએ, વ્યક્તિ બીમાંથી પ્રાપ્ત ડીએનએ બંનેને અહીંયા આગળ અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે અને વ્યક્તિ સી કે જેનું આપણે ડીએનએ આમાં સાથે મેચ કરવાનું. માની લો કે અહીંયા સી બતાવેલો છે, એ સી શું છે? તો એ છોકરાના ડીએનએ છે, છોકરાના રંગસૂત્રના ડીએનએ ખંડો છે, બરાબર. અને એ અને બી જે છે એ કોણ છે? તો એ માતા જે સંભાવનાવાળા શંકાસ્પદ પિતા છે એ અને બી છે. તો એનું ડીએનએ મેચ કરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સીનું જે ડીએનએ પટ્ટાઓ છે એ બીના ડીએનએ પટ્ટા સાથે વધુ મેચ થાય છે, જોઈ શકો છો. જુઓ, જ્યારે એ વ્યક્તિના પટ્ટા એનાથી જુદા પડે છે. એટલે પુનરાવર્તિત ટૂંકા પટ્ટાઓની સંખ્યાથી અહીંયા નક્કી થાય કે બી વ્યક્તિ એ સીનો પિતા છે. એવી જ રીતે ગુનાહિત વ્યક્તિનું ડીએનએ, માની લો કે આ સી છે, તમને પટ્ટા બતાવ્યા છે પુનરાવર્તિત પટ્ટાઓ, એ સી વ્યક્તિ કોણ છે? ગુનાહિત વ્યક્તિ. એટલે કે ગુનાના સ્થળેથી, જે જગ્યાએ ખૂન થયું છે ત્યાંથી પ્રાપ્ત થયેલા વાળના નમૂના છે. એ નમૂનાને શંકાસ્પદ બે વ્યક્તિ મળ્યા છે કે એ વ્યક્તિ અથવા બી વ્યક્તિ ખૂન કર્યું હશે. તો હવે એને પ્રૂવ કરવું હોય તો ફોરેન્સિક સાયન્સવાળા પછી આ જ રીતે પુનરાવર્તિત ટૂંકા પટ્ટાઓનું ફિંગરપ્રિન્ટિંગ કાઢે છે અને સરખાવે છે. તો સી વ્યક્તિ એ જગ્યા પરથી મળેલો નમૂનો છે, જે જગ્યાએ ખૂન થયું હતું ને ત્યાંથી મળેલો વાળનો નમૂનો છે. અને એ અને બી વ્યક્તિના વાળના નમૂના લઈ અને એના ડીએનએ કાઢીએ તો દેખી શકાય છે કે બી વ્યક્તિ છે એ સી વ્યક્તિ સાથે, એટલે કે ત્યાંથી મળેલા નમૂના સાથે વધુ સુસંગત થાય છે. એટલે સાબિત થઈ જાય છે કે બી વ્યક્તિ ગુનાના સ્થળે હતો અને એના વાળ ત્યાં મળ્યા છે, એટલે સંભવતઃ બી વ્યક્તિ ખૂની હશે. ખ્યાલ આવે છે તમને શું કહેવા માગે છે આ પ્રશ્નની અંદર? તો આ તમને એક ડાયાગ્રામિક મેં થોડી માહિતી આપી. તો અહીંયા આગળ એના વિશે લખાણ પણ આપેલું છે, બરાબર. અહીંયા આગળ તમારે એક શબ્દ પર ભાર આપવાનો છે, VNTR. VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. એટલે કે પુનરાવર્તિત થતા હોય એવા ટૂંકા ડીએનએના અનુક્રમ છે કે જે પુનરાવર્તિત થતા હોય એમ. તો અહીંયા આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટની ટેકનિક કોણે વિકસાવી? નીટ માટે, JEE માટે, MCQ માટે ખાસ યાદ રાખવાનું. એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. તેમણે સેટેલાઇટ ડીએનએ પ્રોબનો તરીકેનો ઉપયોગ કર્યો અને ઘણી બધી બહુરૂપકતા હતી જે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખવામાં આવે. વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરવા માટે આ VNTRને ધ્યાનમાં લેવામાં આવે. વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખાય છે, જે વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. આ પદ્ધતિ, જો પદ્ધતિ યાદ રાખજો, તો આ પદ્ધતિમાં સાવધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન, બરાબર, સાવધન આવે, ભૂલ છે અહીંયા, સાવધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન ટેકનિક છે, જેમાં રેડિયો લેબલ્ડ VNTRનો પ્રોબ તરીકે ઉપયોગ થાય છે. રેડિયો લેબલ્ડ એટલે રેડિયો એક્ટિવ દ્રવ્યોથી અભિરંજિત કરેલા હોય એવા VNTR એટલે ડીએનએના નાના ખંડોનો પટ્ટો, બરાબર, એનો પ્રોબ તરીકે ઉપયોગ થાય છે. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે. પહેલું, જે પ્રોબ છે VNTRનો, એમાં શું હોય? ડીએનએનો નાનો પટ્ટો હોય, એમાં શું હોય? તો ડીએનએનું અલગીકરણ કરવું, ત્યાર પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા એનું ડીએનએને પાચન કરવું, ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોને અલગ કરવા, અલગ કરેલા ડીએનએના ખંડોનું સંશ્લેષિત પટલ, એટલે કે એની ફરતે આવેલું જે પટલ છે, જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન પર સ્થાનાંતર કરવું. જો આ ટેકનિકના સ્ટેપ છે. પહેલાં તમારે જે સેમ્પલ મળ્યું છે એ સેમ્પલના કોષોમાંથી ડીએનએ અલગ કરો. અલગ કરેલું ડીએનએ છે એ ઘણું મોટું હોય તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા એ ડીએનએના ચોક્કસ ભાગને અલગ કરો. અલગ કરેલા ભાગ જે છે એનું મિશ્રણ હોય તમારી પાસે, એને ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા વહેંચણી કરો. ઇલેક્ટ્રોફોરેસિસ એ શું છે? તો વિદ્યુત ધ્રુવતાને અનુરૂપ ડીએનએના છૂટા પડેલા ખંડોને અલગ અલગ કરવાની એક ટેકનિક છે. તમારે અહીં ડિટેલમાં નથી, પહેલાં આવતી હતી જૂના કોર્સમાં. અને પછી અલગ કરેલા ડીએનએ જે છે એને નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોનના પટ્ટા ઉપર, નાયલોનની જે જાળી હોય એની પર સ્થાનાંતર કરો. અને સૌથી છેલ્લે અગત્યની વાત આ છે કે લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરી સંકરણ કરો.
અને સૌથી અગત્યનું આ ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કરવી, મેચિંગ કરવાની છેલ્લું કામ છે. તો આ રીતે તમે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કમ્પેરેટિવલી ગુના સંશોધનમાં કરો એની વાત અહીંયા આગળ આપેલી છે. તો પ્રશ્નનું ટાઇટલ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના તબક્કાઓ વિશે માહિતી આપો. તો તમે સરળતાથી સમજી શકો એવું છે. ચાલો, VNTR વિશે માહિતી આપો. તો પરીક્ષાના દ્રષ્ટિકોણમાં આ આઈએમપી પ્રશ્ન છે. આપણે આને આઈએમપી તરીકે લેબલ્ડ કરીશું. એટલે તમારે થિયરીમાં આ તૈયાર કરવાનો છે. VNTR એટલે શું અને એની માહિતી આપો. તો પહેલું જ અહીંયા આગળ માહિતી આપણે જોઈએ તો VNTR શું છે? તો એનું પૂરું નામ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. એ સેટેલાઇટ ડીએનએના વર્ગમાં આવે છે. એ નાનકડો ખંડ છે, મિની સેટેલાઇટ. એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી નકલોની સંખ્યાના અનુબદ્ધ રીતે, એટલે કે આ એવો ક્રમ છે કે જે બીજા ત્રીજા અનેક વ્યક્તિઓની અંદર અનુબદ્ધ રીતે જોડાયેલો હોય. પુનરાવર્તિત, અહીંયા આગળ પુનરાવૃત્ત લખ્યું છે, પુનરાવૃત્તોની સંખ્યામાં મોટા પ્રમાણમાં બહુરૂપકતા મળે છે. બહુરૂપકતા એટલે સરખાપણું. પુનરાવૃત્તોની સંખ્યા મોટા પ્રમાણમાં બહુરૂપકતા જોવા મળે છે, જેને કારણે VNTRના કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે. તો VNTRનો જે પટ્ટો છે એ પટ્ટાની સાઇઝ કઈ હોઈ શકે? તો 0.1 થી 20 કિલો બેઝ ક્રમ એટલો મોટો પણ હોઈ શકે પટ્ટો, પણ બને એટલા નાના પટ્ટાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે VNTR પ્રોબ એટલે કે જે પટ્ટો છે ડીએનએનો પટ્ટો કહેવાય. VNTR પ્રોબ એટલે એનો અર્થ એવો કરવાનો કે ડીએનએનો પટ્ટો જે ઓળખ માટે આપણે વાપરીએ છીએ, તો એ સંકરણના ફળ સ્વરૂપે ઓડિયો રેડિયોગ્રામમાં પટ્ટીઓ સ્વરૂપે જોવા મળે. આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના ડીએનએના વિશિષ્ટ સ્વરૂપને ઓળખાવે છે. આ પટ્ટીઓ, જે પટ્ટીઓ આપણે VNTRની બનાવીએ છીએ, એક યુગ્મક છોડીને કોઈપણ વ્યક્તિગત વ્યક્તિમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન જ હોય છે, સરખી હોતી નથી. અને એના માટે પોલિમરેઝ ચેઇન રિએક્શન PCR, પૂરું નામ પરીક્ષા માટે યાદ રાખવું. PCRનું પૂરું નામ પૂછાઈ શકે, પોલિમરેઝ ચેઇન રિએક્શન. એનો ઉપયોગ કરીને આ પ્રોબ જે છે એની ઇફેક્ટિવનેસ વધારી શકાય છે. આના કારણે કોઈ એક કોષમાં જોવા મળતા ડીએનએમાંથી પ્રાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ કરી શકાય છે. એટલે કે ડીએનએ પ્રોબ તૈયાર કરો એટલે તમે ફિંગરપ્રિન્ટ બનાવી દીધી એમ કહેવાય. ખબર પડી? કોઈ એક કોષમાંથી પ્રાપ્ત ડીએનએમાંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશ્લેષણ કરી શકાય છે. આનો ઉપયોગ ફોરેન્સિક વિજ્ઞાન સિવાય અન્ય ક્ષેત્રમાં પણ થાય છે, જેમ કે વસ્તી અને જનીનિક વિવિધતાના નિશ્ચય માટે કરી શકાય. ઘણા બધા વિવિધતાવાળા પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે થઈ શકતો હોય છે. તો આ પ્રશ્ન તમારે તૈયાર કરવો પડશે. થોડુંક અઘરું લાગશે, કોમ્પ્લિકેટેડ લાગશે, પણ તૈયાર કરવો એ આપણી પ્રાથમિકતા છે. તૈયાર કરજો. પૂછાય આમ તો, ના કરો તો કંઈ વાંધો નથી, કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી, પણ થાય જેનાથી થાય એવો હોય એ વ્યક્તિ તૈયાર કરે એવું મારું માનવું છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો. આ પ્રશ્ન જે છે હમણાં આપણે જોયું VNTR વાળો, એના જેવો જ છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો શું છે? શા માટે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આપણે વાપરી શકીએ, ક્યાં વાપરી શકીએ? તો ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા ફિંગરપ્રિન્ટિંગની સાથે હ્યુમન જીનોમનો નકશો તૈયાર કરવામાં મદદ કરે છે. આનુવંશિક સિદ્ધાંત પર વિવિધતા. બહુરૂપકતાનો અર્થ વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. કોઈપણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના કોષો, દૈહિક કોષો અથવા જનન કોષોમાં ઉત્પન્ન થાય છે. હવે જો તમને ખબર પડી જાય પહેલેથી જ, તો આપણે એનો અટકાવ કરી શકીએ ને. તો જો જનન કોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતોત્પત્તિ ક્ષમતાને ગંભીર રીતે પ્રભાવિત ના કરે તો વિકૃતિનું વહન થાય છે, જેથી લિંગી પ્રજનન દ્વારા બીજા સભ્યોમાં પણ એ આગળ વધે છે. જો મનુષ્યની વસ્તીમાં 0.01% વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે એલેલ હોય, એલેલ એટલે રંગસૂત્રમાં આવેલા જે બે ભુજાઓ હોય છે, ભુજા પર આવેલા ડીએનએના ક્રમ એલેલ તરીકે ઓળખાય. તો એક સ્થાનમાં એક કરતાં વધારે એલેલ હોય તો એલેલિક અનુક્રમ વિભિન્નતા ડીએનએ બહુરૂપકતા આપે છે. બીજા શબ્દોમાં, એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિ મળે છે તો તેને ડીએનએ બહુરૂપકતા કહેવાય.
વિકૃતિ વધારે તમને વસ્તીમાં જોવા મળે તો એ બહુરૂપકતા કહેવાય. ત્યાર પછી વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય. જે ડીએનએ લક્ષણ પ્રભાવિત કરવા માટે જવાબદાર નથી એ નોન કોડિંગ ડીએનએ કે એમાં વિવિધતાની સંભાવના વધારે હોય. કારણ આ અનુક્રમોની વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરનારી નથી. કેમ? કારણ કે એ બહુ ઇફેક્ટિવ હોતા નથી. પહેલેથી જ અનઇફેક્ટિવ હોય નોન કોડિંગ તો પછી એની અસર પેઢી દર પેઢી બહુ ઓછી થતી હોય છે. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે, જેના પરિણામે બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. તે વિવિધ સ્વરૂપની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયેના ફેરફારો પણ જોવા મળતા હોય છે. તો આ પણ તમે સમજી શકો છો. તો અહીંયા આગળ આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ મિત્રો. આજે જે કંઈ ચલાવ્યું છે એ પરીક્ષાલક્ષી બહુ અગત્યનું છે એવું નથી, પણ મેં જે આઈએમપી કીધા છે 2-3 પ્રશ્નો એને તમારે જોવાના છે. આપણે જુઓ, એક આ VNTR વાળો પ્રશ્ન આઈએમપી છે. પછી ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જે છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણોવાળો આ પ્રશ્ન ખૂબ આઈએમપી છે. HGPના કાર્યપ્રણાલી અને આ લક્ષ્યાંકોની માહિતી, આ તમારે ખાસ આટલા પ્રશ્નો કરવાના છે. તો આશા છે કે તમે બધા જ આજે જે કંઈ ચલાવ્યું છે એમાં જે મેં તમને કીધું છે એ પ્રશ્નો પર ફોકસ કરશો, તૈયાર કરશો. અહીંયા આગળ આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આવતા પીરિયડમાં નવા મુદ્દા સાથે, નવા પાઠ સાથે આપણે મળીશું. આ કંઈ જે સમજાયું છે એ ખૂબ જ અઘરું જીનેટિક્સ છે, તો યાદ રહેતો રાખવાનો પ્રયત્ન કરવાનો. ના રહે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે આખે બોર્ડની પરીક્ષા આ પાઠમાંથી જ આવવાની છે એવું નથી. આગળના જે આપણે લેક્ચર્સ લીધા છે એની માહિતી તમે યાદ રાખજો. આ લેક્ચર્સ ઉપર બહુ ભારણ આપવાની જરૂર નથી. આ છેલ્લું લેક્ચર છે એ લિબરલી તમારે તૈયાર કરવાનું છે, બહુ ભાર ના આપતા. બરાબર? આવતા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ, જય હિન્દ.